સોશિયલ મીડિયાના માધ્યમથી મારા ધ્યાનમાં આ ઘટના 1.5 કલાક પહેલાં આવી છે. મેં તુરંત જ એમના કન્સર્ન અધિકારીને રૂબરૂ બોલાવ્યા હતા. એમનું કહેવાનું એમ હતું કે એકાદ દિવસ 1.5 દિવસ પહેલાં ત્યાં નળની લાઈન લીકેજ હતી, એટલે એ ચરેડો બુયરો તો કાચો છે, એના ઉપર બીજું કાંઈ કર્યું નહોતું, માટે આ ઘટના ઘટી છે. પરંતુ જે કામ જે રીતે થવું જોઈએ એ રીતે નથી થયું, એ વાસ્તવિકતા છે. માટે એમને જે કોઈ કન્સર્ન પાર્ટી છે જેમણે આ કામ કર્યું છે એમને નોટિસ આપીને પેનલ્ટી કરવા માટેનું જણાવી દીધું છે. જ્યાં નજર સામે આવે છે બધા જ ચકાસણી કરવાના હોય જ છે. આ દેશનો કોઈ વિષય જ નથી. આ તો એક રૂટીન પોતપોતાની ફરજની વાત છે. અને તેમ છતાં પ્રી મોન્સૂનની કામગીરી માટે ઘણા બધા પગલાં લઈ રહ્યા છીએ. કારણ કે હું વ્યક્તિગત એવું માનું છું કે ક્યાં પાણી ભરાય છે એ આપણને ખ્યાલ જ છે. કોઈ નવી જગ્યા સર્જન નથી થતી કે આ જગ્યાએ પાણી ભરાય. દરેક સિટીના જે પાણી એકત્રીકરણના પોઈન્ટ્સ છે એ બધાને ખ્યાલમાં જ છે. એટલે એ બધા જ પોઈન્ટ્સની ઉપર વ્યવસ્થિત આ વખતે વરસાદ ચાલુ હોય ત્યારે 2-2 માણસો 3-3 માણસોને ડ્યુટી મૂકવાના છીએ. અને ટૂંક સમયમાં આપને એનું લિસ્ટ પણ મળી જશે કે કઈ કઈ જગ્યાએ કોર્પોરેશનની પાસે જે ડેટા છે એમાં પાણી ભરાય છે, અને એના ઉપર ચાલુ વરસાદે માણસોને મૂકવામાં આવશે. જે એન્જિનિયરની જવાબદારી છે ચાલુ વરસાદે રાઉન્ડ ધ ક્લોક એનું મોનિટરિંગ કરશે, અને પદાધિકારીઓ પણ મોનિટરિંગ કરશે. 2 દિવસ પહેલાં અમે ડ્રાઈવ લીધી ત્યારે પણ બહુ ક્લિયર કીધું હતું કે 70% જેવું સફાઈનું કામ થયું છે, એટલા માટે કે કોર્પોરેશનના તંત્ર દ્વારા 15મી જૂનની ડેડલાઇન સેટ કરવામાં આવી છે કે ત્યાં સુધીમાં બધી પ્રી મોન્સૂન કાર્યવાહી થઈ જશે. પરંતુ આ વખતે તો હવે શક્ય નથી, પણ આવતા વર્ષથી 20મી મેની ડેડલાઇન સેટ કરવાનો આદેશ પણ આપી દીધો છે. અને 20મી મે પહેલાં સંપૂર્ણ બધી સફાઈ થઈ જાય કીધું છે. ને જેટલું બાકી છે યુદ્ધના ધોરણે આ લોકોએ કરવાનું જ છે. તમારા ધ્યાનમાં પણ જે વસ્તુ આવે અમારા ધ્યાન ઉપર મૂકજો, એટલે એ પણ થશે.